નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયો દ્વારા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવો જે આપણું ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની જે મુખપત્ર છે રાજભાષા, આની અંદરથી બહાર પડતું જે સામયિકો હોય છે, કેટલાક સામયિકો ભેગા કરી અને તમારી સમક્ષ એની અંદર રહેલા જે શબ્દ સમૂહ છે એ આજે આ વિડીયો દ્વારા છે એ આપણે રજૂ કરવાના છે. 2023ની પરીક્ષામાં પણ આમાંથી રૂઢિપ્રયોગ પૂછાયેલા, કહેવતો પૂછાયેલી, શબ્દ સમૂહ માટે પણ પૂરી શક્યતાઓ રહેલી છે. કારણ કે સરકારી ઓથેન્ટિક સોર્સમાંથી મોટે ભાગે પૂછાતું હોય છે, પાઠ્યપુસ્તકમાંથી પૂછાતું હોય છે. તો આજે તમારી સમક્ષ આ શબ્દ સમૂહ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરી તૈયારી કરતા વિદ્યાર્થી સુધી આની લિંક છે શેર કરજો. અને ખાસ એ છે કે તમને જો સારો લાગે તો કંઈક કોમેન્ટ કરજો, 2 શબ્દો લખજો અને લાઈક કરજો. વિડીયો જોવાવાળા ઘણા બધા છે પણ લાઈક શેર છે એ કરતા નથી. તો તમારી ફરજ બને કે જો સારી વસ્તુ હોય તો એને અવશ્ય આપણી ફરજ છે કે આપણે એને કંઈક આપીએ તો તમારે એ આપવામાં લાઈક આપવાની છે, કોમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી કરીને આવી બધી માહિતી છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો વધારે સમય લઈએ જોઈએ આપણે આ રાજભાષા સામયિક અંદર આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ. આ સામયિકના ચોથા ક્રમ ઉપર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં કેટલીક સામાન્ય માહિતી આપેલી છે કે લાઘવ એ ભાષાનું આવશ્યક અંગ છે. એની આપણે કોઈ જરૂર નથી. આપણે સીધા શબ્દ સમૂહ માટે એક શબ્દ ત્યાં જઈએ. પેલું છે અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, એટલે કે અગમ બુદ્ધિ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, કેફિયત અથવા બયાન. અવકાશી પદાર્થનું નિરીક્ષણ કરનારી શાળા, એને વેધશાળા કહેશું. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા, ક્ષિતિજ. આખા દેશ માટેની ભાષા, રાષ્ટ્રભાષા. આગળ જન્મેલો એટલે કે મોટો ભાઈ, જેને અગ્રજ કહેશું. આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું, સિંહાવલોકન. આવક તથા ખર્ચનો અડસટ્ટો, અંદાજપત્ર. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તક સાધુ. આંખ આગળ ખડું થઈ જાય તેવું, આબેહૂબ. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ, લેણે અથવા લાગવો પણ કહી શકીએ. ઉપકાર ઉપર અપકાર કરનાર, કૃતજ્ઞ, નિમક હરામ. ઉપર જણાવ્યા મુજબ, ઉપરયુક્ત. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર, છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું, સમકાલીન. કદી પણ ન બની શકે તેવું, એટલે કે અસંભવિત. કમરથી ઉપરના ભાગનું ચિત્ર, અરુણ ચિત્ર. આ ખૂબ મહત્ત્વનો કહી શકાય. કરી શકાય નહીં તેવું, અશક્ય. કલ્પી કે સમજી ન શકાય તેવું, અકલ્પ્ય. કરેલો ઉપકાર ન ભૂલનાર, કૃતજ્ઞ. કાયદાથી મના કરેલું, ગેરકાયદે. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા, પરિભાષા. કોઈની પણ મદદ ન લે તે, સ્વાવલંબી. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું, અનુપમ. કિંમત ન કરી શકાય તેવું, અમૂલ્ય અથવા અમૂલક. ખજાનાની સંપત્તિ સાચવનાર, ખજાનશી. ખૂટે નહીં તેવું, અખૂટ. ગણી શકાય નહીં તેવું, એટલે કે અગણિત. ગામને પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું ઠેકાણું, એને શું કહેશું આપણે? જોક અથવા જોગઠો. ગામનો વહીવટ કરનારી સંસ્થા, ગ્રામ પંચાયત. ઘણા પોકાર છતાં કોઈ ન સાંભળે તે, અરણ્ય રુદન. છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર, સંચારો. છાપાને ખબર મોકલનાર, ખબરપત્રી. જાણવાની ઈચ્છાવાળું, જિજ્ઞાસુ. જેનો છેડો નથી તેવું, અનંત. જેનો કોઈ બેલી નથી તે, અનાથ અથવા નિરાધાર. જેનો નાશ ન થાય તેવું, અવિનાશી. જેની જોડ ન મળી શકે તેવું, અજોડ. જેની શરૂઆત નથી તેવું, અનાદિ. જેની આરપાર જોઈ ન શકાય તેવું, અપારદર્શક. જેની ત્રણેય બાજુ પાણી હોય તેવી જમીન, દ્વિકલ્પ. જેનું એકે સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી, એટલે કે અફોવન. જેનું નામ લેવું પવિત્ર ગણાય તે, પુણ્ય શ્લોક.
જેના પર તોહમત મુકાયું હોય તે આરોપી, જેને તોહમત મૂક્યું છે તે ફરિયાદી. જીવન સુધીનું એટલે કે આજીવન. જૂના બાંધકામોનું સમારકામનો અર્થ થાય છે જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલો નિષ્પક્ષ વ્યક્તિ લવાદ. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. તાકીદની સખત ઉઘરાણી એટલે કે તકાજો. તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ. દર વર્ષે અપાતી રકમ વાર્ષિકી અથવા સાલિયાણું. દરરોજ છપાતું વર્તમાનપત્ર દૈનિક. દરેક વસ્તુમાં મોટું પરિણામ જોનાર નિરાશાવાદી. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર આશાવાદી. દિવસનો કાર્યક્રમ એટલે કે દિનચર્યા. દેખાતું બંધ થવું તે અદૃશ્ય. ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન દક્ષિણા. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ અનાથાશ્રમ. પહેલાં થઈ ગયેલું પુરોગામી. પહેલાં કદી ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર, જેને કહીશું આપણે માનાહર. 25 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ રજત ઉત્સવ. 50 વર્ષ પૂરો થતો ઉત્સવ સુવર્ણ ઉત્સવ. પાછળ આવનારું અનુગામી. પછી જન્મેલો ભાઈ અનુજ. પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ. પોતાની જાતે સેવા આપવા તત્પર સ્વયંસેવક. પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર એટલે કે મુખત્યારનામું. પોતાને હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત એટલે કે આત્મકથા. પોતાની જાતનું અર્પણ કરવું તે આત્મભોગ. પોતાની જાતને છેતરપિંડી એટલે કે આત્મવંચના. પોતાની જાત ઉપર આધાર રાખનાર આપકર્મી. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે આત્મશ્લાઘા. પ્રજાની માલિકીનું બનાવેલું તે રાષ્ટ્રીયકરણ. પ્રણામ કરવાની વિધિ એટલે કે પાયલાગણ. બધી પરિસ્થિતિનું ઉપરથી કરેલું અવલોકન એટલે કે વિહંગલોકન. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે કે સામુદ્રધુની. ભાંગી શકાય તેવું વિભાજ્ય. ભવિષ્યની આગાહી કરનારી વાણી ભવિષ્યવાણી. ભારત બહાર સ્થાનોમાં લઈ જવાતા મજૂર પાસે કરાવી લેવાનો કરાર એટલે કે ગિરમીટ. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દુરંદેશી. મરણ વખતનું ખતપત્ર એટલે કે વસિયતનામું. મહેનત કરીને જીવનાર શ્રમજીવી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા એટલે કે માપબંધી. મીઠું પકવવાની ક્યારી કે જમીન અગર. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ એટલે કે જાંગડ. મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન પ્રૌઢ શિક્ષણ. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ એટલે કે હસ્ત ઉદ્યોગ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ અને રણદ્વીપ કહેશું. રાજ્યની ખટપટોમાં રચોપચો રહેનાર મુત્સદ્દી. રોગનું નિદાન કરવું તે ચિકિત્સા. રોગના મૂળ કારણની તપાસ નિદાન. લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન. લાગતા વળગતાની સાથે જાણ માટે ફેરવતો પત્ર એટલે કે પરિપત્ર. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનારનો અર્થ થાય છે પીઠ. લેખકે ધારણ કરેલું જે નામ છે તેને શું કહેશું આપણે? તખલ્લુસ અથવા ઉપનામ છે આપણે કહી શકીએ. ત્યારબાદ છે લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા એટલે કે લોકેક્ષણા. વધારીને વાત કરવી તે અતિશોક્તિ. અને વપરાશની ચીજોમાં સરકારે બાંધેલો ભાવ જેને કહેશું ભાવનિયમન. વસ્તુ ખૂટે નહીં તેવું અક્ષયપાત્ર. ત્યારબાદ છે વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું એટલે કે સુસંગત. મૃત્યુને જીતનાર મૃત્યુંજય. શબ્દ નહીં પણ મૂળના ભાવવાળો ભાવાનુવાદ. શબ્દને ઓઢાડવાનું કપડું એટલે અર્થ થાય છે કફન. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું શબ્દાળું. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા એટલે કે કિંકર્તવ્ય મૂઢ. શેષ રાખ્યા વિના ભગાય નહીં એવું અવિભાજ્ય. સરકાર તરફથી ખેતી માટે અપાતું ધિરાણ એટલે કે શું તગાવી. સમજ્યા વગરની ખોટી આસ્થા હોવી તે એટલે કે અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ એનો અર્થ થાય છે પર્યાય.
સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનળ અથવા વડવાગ્નિ. સરખી ઉંમરનું સમવયસ્ક. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતો આંતરરાષ્ટ્રીય. સંકટ સમયે દૂર રહેનાર તાળી મિત્ર. સાચવી રાખવા સોંપેલી વસ્તુ અનામત. સારા નરસાને પારખનારી શક્તિ એટલે કે વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમવત. 60 વર્ષ પૂરા થતે ઉજવાતો ઉત્સવ હીરકમણી મહોત્સવ. સાજું ન થઈ શકે તેવું અસાધ્ય. સાંભળતા વેદ જવાબ આપે તેવું હાજર જવાબી. સુકાનીનું કામ કરતો વાહનનો મુખ્ય ખલાસી ટંડેલ. 100 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ એટલે કે શતાબ્દી મહોત્સવ. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ. હું ચડિયાતો છે એવો ભાવ એનો અર્થ થાય છે ગુરુતા ગ્રંથિ. સરકાર તરફથી ખેતી માટે ધીરતા નાણાં અને આપણે કહીએ છીએ તગાવી. લાગતા વળગતાને ફેરવતો પત્ર એટલે પરિપત્ર. આમ તો આ મિત્રો છે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, એટલે ફરીવાર એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તો આ રીતે રાજભાષા સામયિકની અંદર આવતા જે શબ્દ સમૂહ હતા તે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો. પરીક્ષામાં જો પૂછાય તો તમે ખૂબ સારી રીતે લખી શકો એ માટે આ આખી જ સામયિક જે છે એમાંથી આ તારવી બનાવેલા છે. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સૌથી પહેલાં તમારા સુધી આ વિડીયો પહોંચી શકે.